આટલા બધા લીલી તુવેરના દાણા મમ્મી શું કરવાની? તું આગળ જોતી જા. તો આ તુવેરમાં કશું ઉમેર્યું નથી. આપણે આને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તેલ મૂક્યું છે, તેલ ગરમ થાય એટલે આખું જીરું અને સફેદ તલ છે 2 ચમચી ઉમેરવાના છે, ચપટી હિંગ. હવે આ ક્રશ કરેલી તુવેર ઉમેરી દઈએ અને ધીમા ગેસે આપણે સાંતળીશું અને સતત હલાવતા રહેવાનું, જેથી કરીને નીચેથી દાજે નહીં. હવે આદુ અને મરચીની પેસ્ટ ઉમેરવાની, સ્વાદ પ્રમાણે મીઠું, કાજુના ટુકડા, સૂકી લાલ દ્રાક્ષ અને કોપરાનું છીણ છે, ધાણા જીરું પાવડર, લીંબુનો રસ. હવે સારી રીતના મિક્સ કરી લઈએ. હવે થોડી થોડી તુવેર બફાવા આવી છે. હવે આ સ્ટેજ ઉપર ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરવાના છે. મિક્સ કરી લઈએ. મસાલો બરાબર મિક્સ કરી અને એને ઠંડો થવા મૂકવાનો અને ચપટી ખાંડ નાખવાની છે. હવે આપણો મસાલો તૈયાર છે અને ઠરવા દઈશું. ત્યાં સુધીમાં અહીંયા 1 વાટકો મેંદો છે, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ અને તેલ નાખ્યું છે. તો આમાં લીંબુનો રસ કેમ એડ કર્યો મમ્મી? પડ એકદમ ક્રિસ્પી બને ને એટલે. ઓકે, તો હવે રોટલી જેવો લોટ બાંધવાનો કુણપ માટે રાખી મૂકીશું. હવે આ માવો એકદમ ઠરી ગયો છે, તો આ રીતના શેપ આપી દઈએ. અને હવે આ લોટની પણ કુણપ આવી ગઈ છે. તો પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી રોટલી વણવાની અને વચ્ચે આ લુઓ મૂકવાનો અને આ રીતના પોટલી જેવો શેપ આપી દેવાનો છે. આપણે મીડિયમ ગેસ ઉપર ધીમા તાપે આ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી પોટલી તળી લેવાની છે. તો આ બન્યું શું મમ્મી? તો કે લીલી તુવેરની કચોરી. તો અહીંયા એને આમલીની ચટણી જોડે સર્વ કરી છે.